મુખ્યમંત્રી ખુદ આતિશી નહીં હોય, તેમણે કહ્યું કે ચોથી વખત પણ સીએમ બનશે અરવિંદ કેજરીવાલ। અહીંયા આગળ સમજવાની વાત એ છે કે જે અરવિંદ કેજરીવાલ ઉપર અનેક આરોપો લાગેલા છે તે અરવિંદ કેજરીવાલ ખુદ મુખ્યમંત્રી તરીકેથી હટી આતિશીને મુખ્યમંત્રી બનાવે છે। અને હવે જે મુખ્યમંત્રી જે હાલના આતિશી તેઓ એવું કહી રહ્યા છે કે જો સરકાર બને છે, આમ તો તેઓ દાવો કરી દીધો છે કે સરકાર અમારી જ બનવાની છે, પરંતુ જો તેવું થાય છે તો ચોથી વખત પણ મુખ્યમંત્રી કેજરીવાલ હશે, ન કે ખુદ આતિશી। એટલે કે અહીંયા એ વાત પણ સ્પષ્ટ થઈ ચૂકી છે કે આતિશી જે છે તે પપેટ સીએમ તરીકે હતા અને કેજરીવાલ જે છે તે જ મુખ્ય ચહેરો છે અને કદાચ રહેશે આગળના સમયમાં। પરંતુ અહીંયા આગળ બીજેપીની જો વાત કરીએ, કારણ કે જે તમામ પોલનો સરેરાશ આંકડો અમે કાઢ્યો છે તે પ્રમાણે બીજેપી સરકાર બનાવી રહી છે। મેટ્રીઝ હોય, પોલ ડાયરી હોય, કોઈ પણ એક્ઝિટ પોલ જે કરવામાં આવેલો છે એ તમામ એક્ઝિટ પોલનો સરેરાશ આંકડો, અંદાજિત 10 જેટલા એક્ઝિટ પોલનો અમે ઉપયોગ કર્યો, તેનો સરેરાશ આંકડો કાઢ્યો તો સરેરાશ આંકડા પ્રમાણે ભાજપ પાસે જાદુઈ નંબર છે, એટલે કે 70 માંથી 35 બેઠકની જરૂર છે સરકાર બનાવવા માટે, તો 36 થી વધુ બેઠકો ભાજપ પાસે આવતી એક્ઝિટ પોલની અંદર જોવા મળી રહી છે। હવે જે મતપેટીઓ હતી, ઈવીએમ જે હતા તે પહોંચી ચૂક્યા છે કાઉન્ટિંગ બૂથ સુધી, એટલે કે જ્યાં આગળ મત ગણતરી કરવામાં આવશે તે બૂથ સુધી જે ઈવીએમ જે મતપેટીઓ છે તે પહોંચી ચૂકી છે। સવારથી દરેક પાર્ટીના કાર્યકર્તાઓ, એજન્ટ જે છે તે ત્યાં આગળ જોવા મળી રહ્યા છે, કારણ કે જ્યારે પણ મતગણતરીની શરૂઆત થશે દરેક પાર્ટીના એજન્ટ અને જે કાર્યકર્તાઓ છે મતગણતરી જે સ્થળ છે, બૂથ છે તેની બહાર ઊભા હોય છે। હાલના જે દ્રશ્યો છે તે પણ અમે આપણે એ જ બતાવી રહ્યા છીએ કે દિલ્હીની અંદર એક તરફ ભારે ધુમ્મસ અને તેની વચ્ચે કાર્યકર્તાઓ ભાજપના અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। મોટા ભાગના વિસ્તારોની અંદર કોંગ્રેસને 2020માં જે પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો કે જે તેમના ડિપોઝિટ હતી તે ગઈ હતી, તેવા સમાચાર ફરી એક વખત મળે તેવી જાણકારી છે। થોડી જ ક્ષણોમાં સૌથી સચોટ પરિણામ ન્યૂઝ 18 પર અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ। સૌથી ઝડપી પરિણામ માત્ર ન્યૂઝ